હા પ્રભુ કૃષ્ણ કન્યા, અત્યારે અમને બોલાવાનું કારણ? અરે રાધા, કે જ્યાં જ મેં રાસલીલા રસાવી હતી ને, હા પ્રભુ, એવી રાસલીલા એવા મારા ભક્ત અજમલ આજે મારા દર આવ્યો છે ને, તો જેવી જ રાસલીલા આજ મેં રસાવી હતી, એ જ રાસલીલા આજ મારા ભગતને જોવી છે. માટે રાસલીલા એવી રસાવો કે મારા ભગત ખુશખુશાલ થઈ જાય. જો ભગવાને શું કીધું ગોપી? ઠેઠ રાજસ્થાન થી આ ભગત આવ્યા છે. જો ભગવાને શું કીધું ગોપી? હાલો. હા, કે રાજસ્થાન થી ભગત આવ્યા છે, હા, એને રાસલીલા જોવાની છે. એટલે એવી રાસલીલા રચાવો આખા વૃંદાવન માં ખબર પડે. ભગવાનને તું કહી દે. શું ભગવાનને કહી દો? કે કામ પડે ત્યારે જ બોલાવો છો. હા પ્રભુ, અમે તમારે કામ પડે ત્યારે જ અમને બોલાવો છો. પ્રભુ હાવે ગરજુડા અને એક નંબરના મતલબિયા છે. અરે એવું ન હોય ગોપીઓ, ગોપી એવું જ હોય કે જ્યારે જરા આવા ભગત આવે છે ત્યારે તમને બોલાવાના હોય છે. કાઈ નહીં, કામ સિવાય બોલાવતા નથી. કોઈ દી કામ સિવાય બોલાવ્યા? હા, કામ સિવાય નથી બોલાવતા પ્રભુ. તું પણ રાધા ઈ કે છે એમ જે હોય, પણ આજ મારા ભગતને રાસલીલા રસાવીને બતાવો. આ ભગત ને રાસલીલા જોવી. હા, આ હા, ભગત બેઠા છે. ભલે કાઈ વાંધો નહીં, પણ પ્રભુ એક અમારી પર લીલા કરજો. કહો ગોપીઓ. મારી આ ગોપી, આ મારી બેનપણી રહીને આ બોલતી નથી. હા, આ બોલતી નથી. આની માથે હાથ એવો ફેરવો ને કે આવડી બોલતી થઈ જાય. પ્રભુ પેલા મારા ભગતને રાસલીલા દર્શન કરાવો. તમારી ગોપીને, તમારી બેનપણીને હું બોલતી કરીશ. પાકું? પાકું ગોપીઓ. આ ભગવાન તો જો આ પ્રભુ જન્મથી જાંબુવંતી મૂંગી છે. હા, સમજ્યા પ્રભુ? જન્મથી. એટલે મારા ખ્યાલ પ્રમાણે એને બા પોલિયો પાવાનું ભૂલી ગયા હોય તો કદાચ એવું થઈ ગયું. પણ હવે ભગવાન તમે લીલા કરો. બરોબર હા. પ્રભુ બહુ ગાય લીધો, અમે જાય ઘરે. ભલે ગોપીઓ, ભલે રાધા, તમે જાઓ. હમણાં જ મારા ભગતને, ભગત તો વૈયા ગયા. તો તમે પણ વૃંદાવનની રાહ જોવો. હમણાં જ તમારી પાછળ આવું છું ગોપીઓ. ભલે ભલે, હાલો આપણે ઈ જાય. બધું ઠીક, પણ આ મૂંગી છે એનું શું? કાલ બોલવા મળશે. હા રાધા, પ્રભુ આ જાંબુવંતી ગોપી મૂંગી થઈ છે એટલે એને કોરોનાની અસર નથી. એટલે પ્રભુ આ મૂંગી છે ને બોલતી કરો. હમણાં જ નદી કિનારે આવી અને હમણાં જ એને બોલતી કરું છું. અને પ્રભુ મને કદાચ એવું લાગે છે કદાચ ઈ માવો ખાય છે એટલે નહીં બોલી શકતી હોય. હા. નહીં રાધા, તમે માવો નથી ખાતી, ઘૂઘરા બહુ ખાય છે. હાલો હાલો, અમે જઈશું પ્રભુ.